हेलो एवरीवन, केम छो बधा? आई होप बधा मजामां ज हशो। एंड आ विडियो सेना रिलेटेड छे ए बी तमने थंबनेल जोईने ख्याल आवी ज गयो हशे के मैसेज होय या कमेंट्स होय या यूट्यूब होय या इंस्टाग्राम तमारे एक ज जोवा मळे छे के वनपालनी भरती आवी रही छे, तो वनपाल माटे कोई बुक सजेस्ट करो कि कयुं पब्लिकेशन सारुं छे, कई बुक सारी रहेशे। तो अत्यारे मारी पासे जे बुक छे एमना रिव्यू मैं तमारी जोड़े शेर करवानी छुं। वनपालनी बुक छे, युवा उपनिषद पब्लिकेशन छे। तो चलो विडियो छे वधारे लॉन्ग न थाय अने तमारो अने मारो समय पण किंमती छे, तो समय बी बर्बाद न थाय, तो डायरेक्टली रिव्यू स्टार्ट करीश। आ बुक है वनपालनी युवा उपनिषद पब्लिकेशन है। फर्स्ट एडिशन 2026 है और वनपालना जे नवा आरआर आव्या था एमना आधारे ज बनाववामां आव्युं छे। 100 गुण एटले के 50% अभ्यासक्रम ने आवरी लेतुं पुस्तक है। અને અનુક્રમણિકાની વાત કરીએ તો અલગ અલગ 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। સ્ટાર્ટિંગ થાય છે પર્યાવરણ અને પારિસ્થિતિકી, ભાગ 2 માં છે જૈવ વિવિધતા અને સંરક્ષણ। આ રીતે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અને અહીંયા ડિટેલ્સ અભ્યાસક્રમ પણ આપી દીધો છે। ત્યાં જઈને પણ તમને ખબર પડી જશે કે અલગ અલગ જે ચેપ્ટર હોય એ અલગ અલગ ડિટેલ્સમાં અભ્યાસક્રમ અહીંયા આપેલો છે। અને લાસ્ટમાં છે જે બી નવા એવોર્ડ છે કે કોઈ બી પુસ્તકો છે, દિવસ છે, બધા જ અહીંયા આવી જાય છે, આપેલા છે અલગ અલગ, તમે જોઈ શકો છો। પર્યાવરણીય સંબંધિત પુસ્તકો છે, વૈજ્ઞાનિક નામો છે, पर्यावरणीय संबंधित दिवसों है, गुजरात वन विभागनी योजनाओं है। અને આ જે પ્રશ્નો અહીંયાથી સ્ટાર્ટ થાય છે એ કરંટ અફેર્સને લગતા પણ છે, બટ થોડું અગાઉની પરીક્ષામાં પૂછાયેલું હોય એ રીતે આપેલા છે। અને અહીંયા પણ થોડું ડિટેલ્સમાં અભ્યાસક્રમ આપ્યો છે, એ પણ જોઈ શકો છો। અહીંયા છે પરીક્ષાનું આખું માળખું આપી દીધું છે, જેમ કે આપણે નવા આરઆર આવ્યા એ પ્રમાણે પરીક્ષાનું માળખું કે લેખિત પરીક્ષા કઈ રીતે હોય છે, શારીરિક પરીક્ષા કઈ રીતે હોય છે, તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ગુણ કઈ પરીક્ષાના હોય છે અભ્યાસક્રમમાં અને આપણી જે ફિઝિકલ હોય છે બંનેનું અહીંયા આપ્યું છે। અને અહીંયાથી સ્ટાર્ટ થાય છે ભાગ 1, જેમાં પર્યાવરણ અને પારિસ્થિતિક, એમાં પણ 5 ચેપ્ટર આપ્યા છે અલગ અલગ, તમે જોઈ શકો છો અહીંયા। અને ફર્સ્ટ ચેપ્ટર ચાલુ થાય છે એ છે પર્યાવરણ, જેમનો અહીંયા અભ્યાસક્રમમાં આપી દીધો છે અલગથી। અને સ્ટાર્ટ થાય છે એમાં નાના નાના ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે। અને કોઈ પણ ચેપ્ટર પૂરું થાય એટલે ડાયરેક્ટલી અહીંયા છે વનલાઇનર પ્રશ્નો આપણને જોવા મળી જાય છે। ત્યાર પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપ્યા છે એમસીક્યુમાં। અને અહીંયા લાસ્ટમાં આપ્યા છે મહાવરા માટેના પ્રશ્નો, જે એમસીક્યુ છે, તો એ બી પ્રેક્ટિસ માટે। અને આ રીતે અલગ અલગ ચેપ્ટર છે બધા ભાગ 1ની અંદર, આ રીતે તમે જોઈ શકો છો આખી બુક। અને બધા ચેપ્ટર પૂરા થાય એટલે ડાયરેક્ટલી વનલાઇનર અને એમસીક્યુ તો બધા ચેપ્ટરની પાછળ છે જ। અહીંયા છે ભાગ 2, જેમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, એમાં પણ અલગ અલગ 3 ચેપ્ટર આપ્યા છે, આ રીતે ડિવાઈડ કરેલા છે 9 ભાગમાં। ફર્સ્ટ ચેપ્ટર તમે જોઈ શકો છો અને અલગ અલગ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે, અલગ અલગ આ રીતે પેટર્નમાં આપેલું છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ નોંધ કરીને પણ લખેલું છે। તો એમ બી બેસ્ટ બુક છે અને બધાની પાછળ વનલાઇનર પ્રશ્નો અને એમસીક્યુ તો આપેલા જ છે। આ છે ભાગ 3, વન્યજીવ અને સંરક્ષણ પરિયોજના, એમાં પણ 4 ચેપ્ટર અલગ અલગ આપ્યા છે, સજીવ વિશ્વ, વન્યજીવ સૃષ્ટિ, આ રીતે અલગ અલગ ચેપ્ટરો બધા આપ્યા છે। અને સ્ટાર્ટ થાય એટલે બધાનો અભ્યાસક્રમ પણ ત્યાં આપેલો છે અને બધી જગ્યાએ નાના નાના ચિત્રો દ્વારા દર્શાવેલું છે, એટલે આપણે રીડિંગ કરવામાં જ્યારે વાંચતા હોય ત્યારે પણ બોરિંગ ન થાય। અહીંયા છે ભાગ 4, જળ, જમીન અને વનસ્પતિ જગત, એમાં પણ અલગ અલગ 4 ચેપ્ટર છે, આગળ અભ્યાસક્રમ બધામાં આપ્યો છે, વનલાઇનર પ્રશ્નો અને એમસીક્યુ પણ બધામાં આપેલા છે। આ રીતે કોઠા દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે, નદી, સરોવર, બધી માહિતી ઓલરેડી આમાં આપેલી જ છે। આ છે ભાગ 5, જંગલ, જેમની અંદર 4 ને 3 7 ચેપ્ટર આમાં આપી દીધા છે। અને આ વનપાલની બુક છે જે આગળની વનપાલની ભરતી થઈ હોય એને રિલેટેડ જ બનાવેલી છે, એમના આરઆર, એમના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને, તો એમ બી બેસ્ટ રહેશે। અહીંયાથી ચાલુ થાય છે ભાગ 6, પ્રદૂષણ અને તેની અસરો, નવી અને નવીનીકરણીય ઉર્જા, જેમાં આમાં બી 5 ચેપ્ટર આપ્યા છે, પ્રદૂષણથી લઈને એસિડ વર્ષા, ઓઝોન સંરક્ષણ, અલગ અલગ બધા ચેપ્ટર આપી દીધા છે ત્યાં। એટલે તમારે ક્યાંય પણ અલગ અલગ પુસ્તકોમાં ગોતવા જવાની જરૂર નથી, એક જ પુસ્તકની અંદર આપી દીધા છે। વનલાઇનર એમસીક્યુ બધાની પાછળ આપ્યા છે। ભાગ 7, જેમાં આપેલા છે ભૂભૌગોલિક પરિબળો અને આપત્તિ વ્યવસ્થાપન, જેમાં 2 ચેપ્ટર આપ્યા છે, તો એ પણ એમની અંદર જ આવી જશે, અલગ પુસ્તકની અંદર શોધવા જવાની જરૂર નથી। અહીંયાથી ભાગ 8 છે, પર્યાવરણ સંબંધિત કાયદા, સંગઠનો અને સંમેલનો આપેલા છે અહીંયા। તો પર્યાવરણને લગતી ટોટલી માહિતી આ એક જ બુકની અંદર આવી જાય છે, અલગ બુક વાંચવાની જરૂર પડે એવી છે નહીં, બેસ્ટ બુક છે। અને આમની અંદર પર્યાવરણીય સંમેલનો અને અલગ અલગ જે બી કરંટ અફેર્સને લગતા થોડા સવાલો પણ આપ્યા છે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય।
ભાગ 9 વિવિધ, જેમાં 10 ચેપ્ટર આપ્યા છે. પર્યાવરણીય સંબંધિત આંદોલનો, સંબંધિત વ્યક્તિઓ, સંબંધિત પુરસ્કારો, સંબંધિત પુસ્તકો, અલગ અલગ 10 ચેપ્ટર છે આમની અંદર. આમાં પણ બહુ બધું કવર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો ચિપકો આંદોલન છે. ચિપકો આંદોલન 1973 છે, 15મી સદી. બિશ્નોઈ ખેંચરી આંદોલન 1731. અલગ અલગ બધા આંદોલનો છે અહીંયા આવરી લેવામાં આવ્યા છે. પર્યાવરણ સંબંધિત પુસ્તકો આપી દીધા છે, વૈજ્ઞાનિક નામો આપી દીધા છે, રાજ્ય, પક્ષી, પ્રાણી, ફૂલ, વૃક્ષ, પર્યાવરણને લગતી ટોટલી વસ્તુ આપેલી છે. અને ગુજરાત વન વિભાગની યોજનાઓ પણ આમાં આપી દેવામાં આવી છે. અને પેજ છે 643 પેજ આમાં આપ્યા છે. આ હતું યુવા ઉપનિષદનું પુસ્તક વનપાલ ફોરેસ્ટર, જેમનું ફર્સ્ટ એડિશન 2026નું છે. આ હતા વનપાલ ફોરેસ્ટર બુકના બુક રિવ્યૂ, જેઓ યુવા ઉપનિષદની બુક છે. એમઆરપી બતાવી દો તો એમઆરપી છાપેલી કિંમત છે 630 રૂપિયા છે, પરંતુ અત્યારે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ સારું એવું એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ચાલી રહ્યું છે, તો તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને એમની લિંક આપી દઈશ એમેઝોન અને ફ્લિપકાર્ટની, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. અને વિડીયોની અંદર પણ મેં લિંક આપેલી છે, જ્યાં પણ તમે પુસ્તક દેખાતું હોય ત્યાં ટચ કરીને ત્યાંથી પણ મંગાવી શકો છો. એમેઝોન, ફ્લિપકાર્ટ પર અત્યારે સારું એવું ડિસ્કાઉન્ટ છે. યા ફિર તમારા નજીકના બુક સ્ટોર પર પણ તમને આ બુક મળી જશે. અને ખાસ કરીને આઈ હોપ કે આજનો વિડીયો પણ સારો લાગ્યો હશે. સારો લાગ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.